અમદાવાદ જિલ્લાના ધંધુકામાં પાલિકાની ચૂંટણીમાં ભાજપના બે આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે ભાજપના 28, કોંગ્રેસના 28 અને અન્ય અપક્ષ મળી કુલ 66 ફોર્મ ભરાયા છે, જેમાંથી હાલ 60 ઉમેદવારો મેદાને છે. તેમાં ભાજપના બે અગ્રણી ઉમેદવારો દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા પાલિકા ચૂંટણીમાં ભાજપમાં બળવો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પૂર્વ કારોબારી ચેરમેન ભદુ અગ્રવાતે ફોર્મ ભર્યું છે. ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડાને પણ ટિકિટ ન મળતા તેમના પત્ની દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી. ત્યારે ધંધુકા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના બે અગ્રણી આગેવાનોને ટિકિટ નહીં મળતા તેમના દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધવામાં આવી. ત્યારે અગાઉ ફોર્મ ભરવાનું કહ્યું હતું, ત્યારબાદ ઉંમર મર્યાદાનું કારણ આપી ફોર્મ ભરાયું ન હતું, જેથી બંને ઉમેદવારોએ વોર્ડની લાગણી મુજબ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી.